ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. વાગવામાં થયા છે 9 થયા છે સવારના અને અમે નાસ્તો કરવા બેઠા ડાયરેક્ટ. અમે આજ બનાવ્યું નથી કંઈ, કેમ કે આજ બધી ગાંઠિયા ને એવું હતું ને એ ખાવું હતું, ચા અને પાવના ગાંઠિયા. તો અમે નાસ્તો કરવા બેઠા, નાસ્તો કરી લઈએ. ભૂખ લાગે મિત્રો, અમે નાસ્તો કરી લીધો છે અને હવે આજ છે રવિવાર, તો અમે કંઈક પ્લાન કરીએ ક્યાંક જવાનો, પણ હવે ક્યાં જઈએ નક્કી નથી થતું કંઈ. આરતીને થોડું ફર્યું અને એક વસ્તુ બતાવું તમને મિત્રો. હા જો, કાલ સાંજે અમને ભૂખ લાગી હતી તો અમે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો કાલ સાંજે 11 વાગે. પછી ખાઈને અહીંયા મૂકી દીધો હતો મિત્ર બારો. તો એવું કંઈક છે. પીઝા મગાવ્યા હતા અમે લાપીનોઝમાંથી. કાલે અમે હે ને ખાધું તો ખાલી એમને નાસ્તો કર્યો હતો એમને સાંજે પણ. સાંજે મોડી ભૂખ લાગી હતી તો અમે મગાવ્યો હતો લાપીનોઝમાંથી પીઝા ને એવું. હા તો આ કાં વધે? હા આમ કોઈ પાંદડા નતા આવતા. લીંબુડી જો આપણે કેવી વધે આમાં મિત્રો. આ છે ને એ પણ લીંબુડી જ છે. આ કુંડિયામાં છે ને લગભગ 10 લીંબુડીઓ હોય જેનકે હા ગમ હે ને બી વાવ્યા હતા ને એ બધા લાગી ગયા. હા મિત્રો, આ હે ને મોટી જે લીંબુડી એ અમારે હે ને વાડીએ વાવવી, તો અટાણ દામાનામાં રહેવા દે, કેમ કે વરસાદ થઈ જાય ને પછી આમાંથી કાઢીને ડાયરેક્ટ વાડીએ વાવવાની છે. તો એવું છે. જોતા રહેજો મિત્રો આગળ વ્લોગ કન્ટિન્યુ. તો આરતી મિત્રો ફર્યું જોવે છે. હા મિત્રો, આ હે ને કપડા ઉઠાવીએ અમે પાછળની સાઈડ કરી. અમે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા અને નીચે આવ્યા છે ને વાગવામાં થયા છે 11 ને આરતી લસણ ખોલે એને બનાવી છે ચટણી બનાવી વઘારેલી ચટણી બનાવી. તો એવું છે ને અમે બેઠા છે ઇન્ડોરે, મસ્ત ઠંડો પવન આવે. તો મિત્રો હું આને જાઉં હું ગામમાં, મારે થોડુંક કામ આવી ગયું તો હું જાઉં છું ગામમાં અને આરતી છે ઘેર. અમે બે જઈએ, હું મારો ભાઈ ગાડીમાં. તમે મિત્રો વિચારતા હો કે ભાઈને કેમ વ્લોગમાં નથી લેતો, તો એ નથી કમ્ફર્ટેબલ આવવા માટે. જોઈએ આગળ એને આવવું હોય તો લેવું, એવું છે. અમે આવ્યા મિત્રો GIDCમાં, મારે થોડુંક કામ હતું. રોડ છે ઓરિયન્ટ વાળો, સીધો રોડ જાય ને ઓરિયન્ટ વાળો છે, ઓરિયન્ટ ફેક્ટરી છે ને. એવું છે મારે થોડું કામ હતું એ પતી જાય તો આવ્યા હતા.
સિટી નેચરલમાં મારે થોડુંક સામાન લેવાનું. સામાન લઈ લીધો, થોડોક લેવાનો હતો તો અમે સિટી નેચરલમાં આવ્યા હતા. તો હવે પાછા જઈએ ઘરે. ભૂખ લાગી મિત્રો થોડીક, તો ઘરે જઈને ખાઈ લઈએ પહેલાં, તો પછી બધું કરીએ આગળ કામ. તો મિત્રો અમે આવી ગયા સિટી નેચરલ હશે ડાયરેક્ટ ઘરે, ને આ રીતે રોટલા કરે છે. કેટલી વાર હારતે જમવામાં ભૂખ લાગી છે. તો મિત્રો રોટલા થઈ જાય, બની જાય તો અમે બેસી જઈએ. તો મિત્રો અમે ખાઈ લીધું, ખાઈને હવે ફ્રીજ સાફ કરવાનું હોય અમારે, તો ફ્રીજમાંથી બધું કાઢી લીધું બરોબર, અને અમે હવે ફ્રીજ સાફ કરીએ. આ તો કોઈ મોટો કામ. આમાં મિત્રો અમારી ડેરી મિલ્ક પડી મિત્રો, આમાં હે વટાણા ફ્રોઝન કરીને રાખીએ, કઈક સીઝન ન હોય તો આપણે ખાવા થાય. બકાલું કાઢે હાથી કારેલા ને જ આપણે ખાનો ભર્યું જો કેટલા મિત્રો. કારેલા અમારે દુનિયાના હે, અમે તો વિહાવાળા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા હતા, પછી વાડીએથી અમારે આવ્યા હતા તો અમારે ભેગા થઈ ગયા. તો મિત્રો આરતી અમે આખું ખાલી વાર નાખ્યું અને બાર બધું ઓલું ધોઈ નાખ્યું. મિત્રો અમે આ તો દેખાડતા ભૂલી ગયા, અમે હે ને આ સ્ટીકર લીધા હતા અમે જ્યાં જ્યાં ગયા ને, એક મુંબઈ નું હે, પછી આ કેરલા નું હે, પછી આ કાશ્મીર, પછી આ સાસણ થી લીધો હતો સિંહ, અને આ હનુમાનજી મહારાજ નું હે, સુદામા ચોક નું મંદિર આવ્યું ને એનું હે. તો અમે જ્યાં જ્યાં જઈએ ને એવી જગ્યાએ ત્યાં અમે યાદી માટે લઈ લઈએ ચોંટાડવા માટે. તો અમે એટલી જગ્યાએ પૂગી ગયા હે, પછી જોઈએ ક્યાં ક્યાં આગળ જવાનું છે તો ત્યાંથી અમે લઈ લેવું. તો હવે આ બધી પાછું મૂકી દઈએ હરખું ભેગું કરી. અને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને અમે આ મૂકી દઈએ તો બેયનું કામ થઈ જાય. હાલો તો મિત્રો વાગવામાં થયા છે બપોર પછીના 5:30 અને અમે નાસ્તો બનાવીએ મિત્રો ચિપ્સ. ચિપ્સ ખાવાનું મન થયું અમને તો બનાવીએ છે. વાતાવરણ મિત્રો એકદમ વરસાદ જેવું છે, તો અમે છે ને મિત્રો ચાલુ કરી દીધું છે ચિપ્સ કરવાનું. ચિપ્સ કોને કોને ભાવે મિત્રો તમે કોમેન્ટમાં કહેજો. મિત્રો આ ફ્રીજ પાછું કમ્પ્લીટ થઈ ગયું છે, ગોઠવી દીધું એમાં મારી મમ્મીએ બધું. પાછું ઉપરના ખાનામાં ગોઠવી દીધું અને નીચેની તો વાત જ જવા દે, એમ થાય કે નવું જ લીધું. મારી મમ્મીએ ગોઠવી દીધું બધું. તો મિત્રો અમે ફાઇનલી ચિપ્સ થઈ ગઈ છે. આ છે ને મિત્રો 2 વકલની છે, કોર્નફ્લાવર વાળી છે અને એક સાદી છે. આપણે ખાતા હોય ને કાયમ હોટલોમાં બધે હોય, અમે ટ્રાય કરી છે એકવાર, તો કેવી છે જોઈએ અમે ખાઈ. વાગવામાં થયા છે 8 અને અમારે જમવા જવાનો પ્લાન થયો છે બધાને. તો આરતી તૈયાર થઈ છે ને હું થઈ ગયો મિત્રો તૈયાર. તો અમારે કોઈ એવો પ્લાન નહોતો પણ મિત્રો અચાનક થઈ ગયું છે જમવા જવાનું, તો અમે જઈએ બહાર ખાવા. અમારી મિત્રો વાત જોવે છે નીચે, અમે તૈયાર થવા આવ્યા હતા, તો અમે જઈએ મિત્રો હવે. તો મિત્રો અમે નીકળી ગયા જમવા જઈએ, કઈ જગ્યાએ જઈએ તો હજી નક્કી નથી, રસ્તામાં કર્યું અને ભેગા નરસન ડે કરીએ એવું છે. અને જઈએ હતા તો અમે રસ્તામાં આવ્યા છીએ. તો અમે મિત્રો જુબેલીઓ ભેગા છે અને અમે જઈએ, અમે બે અને મમ્મી પપ્પા. ભરતભાઈ નતા આવ્યા કેમ કે એ ગયા છે એના દોસ્તાર ભેગો, એ પણ ક્યાંક જમવા જ ગયો છે, તો એના દોસ્તાર ભેગો ગયો. અમે 4 જણા જઈએ જમવા. ચામુંડામાં આવી ગયા છે અને હવે જઈએ આગળ આગળ. ઓલા બધા અંદર વયા ગયા, અમે બે લોબિન ની વાહ પાછળ રહી ગયા. તો જઈએ. આજ રવિવાર છે ને એટલે ટ્રાફિક મિત્રો ફૂલ છે કેમ કે આજ રવિવાર છે ને એટલે. ફાઇનલી જમી લીધું છે. ટ્રાફિક ફૂલ હતું ને, ટ્રાફિક બહુ છે, રવિવાર છે ને ટ્રાફિક છે મિત્રો આજે. વારામાં બેસવું પડે.
અમે જમીન બેઠા મમ્મી પપ્પાની વાટ એ બતાય છે આપણે જમે હે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મળીએ આગળ આગળ ટ્રાફિક મિત્ર એવું છે ને આજ રવિવાર પણ છે અને આ રોડ પણ એવું લાગુ પડે ને દ્વારકા વાળો એટલે એ બધી તો ટ્રાફિક થઈ ગઈ હોય જો કે અહીંયા આપણે ચામુંડામાં આવીએ તો કાંઈ ટ્રાફિક જ હોય રવિવારે વધારે અને રવિવાર તો એટલે હા વધારે છે. એવું છે આપણે મુખવાસ તો ન ખાતા ભાઈ મિત્રો અમે લખવા સારો ભૂલી ગયા ખાવામાંથી ટ્રાફિક હતી ને સામેવાળા ટેબલમાં બહુ જાગે જણા આવી ગયા હતા 25 જણાનું મેં મિત્ર સામે ટેબલ હતું એ એટલો અવાજ કરતા હતા ને કે આપણે મને તો એમ થયો કે મૂકીને વયો જાય પણ વાંધો ના આવ્યો ખાઈ લીધું પછી એને બેઠા હતા એવું હોય તો વિશાલ મુખવાસ લઈ આવ્યા મિત્રો હું એને મૂકવા તો એ હતો ખાઈને પછી મજા આવે ખાવાની માટે ટ્રાફિકમાં ન મળે આ તો ખાઈ મને તાપો થોડો બસ મિત્રો અમે ખાઈને આવ્યા ગામમાં મમ્મી પપ્પા તો બધા છે ને ઘેર ઉતરી ગયા કેમ કે એને નતું આવવું ગામમાં આપણી જાય ફ્રૂટ સલાડ અમે જઈએ મિત્રો ફ્રૂટ સલાડ પીવા થોડું ટાઢાર કરીએ પેટમાં તો લાપી નસ્તા ભૂગ્યા અમે બીજા ખાવા હતા ના હું કાલે જ ખાતા હતા હા મિત્રો અમે છે ને કાલે બ્લોગમાં તમે જોયું હશે અમે કાલે મંગાવ્યા હતા મિત્રો અમે છે ને ટ્રાફિક બહુ હતી ને હું પાર્સલ લઈ આવ્યો હું તો ફ્રૂટ સલાડ લીધા આમ બે આરતી તો પીવાય માંડી તો પીએ અમે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો જરા હા તો મળીએ કાલે ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ